અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામાકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથાનો મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુના દ્વારા ચૈત્ર માસમાંથી શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આવતીકાલેથી ચૈત્ર સુદ એકમ તારીખ 9મી એપ્રિલના રોજથી સંગીતમય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવેલું છે। આ કથાનું બાલ સંત શ્રી પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવશે। ત્યારે આ ભવ્ય કથા તારીખ 17મી એપ્રિલ રામ નવમી સુધી ચાલનાર છે। ત્યારે ગંગાદાસજી બાપુ દ્વારા ભક્તોને કથામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન, આ 65મો વાર્ષિક મહોત્સવ કથા 9/4/2024થી 17/4/2024 સુધી પ્રતિ દિવસ 2 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે। ત્યાર પછી પ્રસાદ ભંડારો, ભોજન અને 14 તારીખે 14/4 રવિવારે ગુજરાતના નામાંકિત કલાકાર બિરજુ બારોટ, ઘનશ્યામભાઈ અને મનીષાબેન પાઘડી વગેરે સુરીલા સંગીતથી દિવ્ય અને ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આ 65મો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથા 2000 ત્યાગી બાપુએ આનું મંગલાચરણ કર્યું હતું 1970 ત્યારથી આ વ્યાસ પરંપરા રામકુંડ તીર્થ ઉપર ચાલી રહી છે। તો ભગવાનને હું પ્રાર્થના કરું કે ભગવાન આપને બધાને દિવ્ય શક્તિ ભક્તિ આપે અને આપ પણ બધા પધારો કથાનું શ્રવણ કરવા। જય સિયારામ।